આજના વિડીયોમાં સ્વાગત છે તમારું। આજે સાતમ આઠમ છે ભાઈ, અને આજે શીતળા સાતમ કે જે ઠંડુ ખાવાની પ્રથા હોય છે, વર્ષોથી આપણે બધા ખાતા આવ્યા છે। અને ઠંડુ આજે કહેવાય ને કે બધા ખાઈએ આપણે ફૂલ અને મેળો કરવા જાય। અત્યારે અમે સવારના વરસાદ બહુ સારો એવો વરસાદ એટલે પછી મેળામાં નથી ગયા, એટલે અત્યારે અમે જો જાય છે છોકરાઓને લઈને બધાને મેળામાં, અને મેળામાં અમે ફજેતમાં બેસીશું। ફજેત એટલે ચકડોળ, જે બધા અલગ અલગ ફજેત હોય, અમે ફજેત કહીએ ને, એટલે ફજેતમાં બેસીશું, પછી કંઈક સારું સારું ખાશું। નીતાની બધા લોકો સાતમ આઠમ પાડે છે એટલે એ લોકો કંઈ ગરમ ને એવું કાંઈ નહીં ખાય, તો હું ને હેતવીને બધા તો ખાશું, છોકરાઓ છે બધાને કદાચ ખવડાવીશ। અને આજે સાતમ આઠમની અંદર જે કહેવાય કે અમે મેળો કેવો થાય છે, કાઠિયાવાડનો મેળો કેવો હોય છે, અને બીજું તમને કહી દઉં ને કે સૌથી વધારે અત્યારે મોરબી, રાજકોટ, ગોંડલ, પોરબંદર આ બધી જે જગ્યાઓમાં, પછી કચ્છ છે, આ બધી જે જગ્યાઓમાં છે ને અત્યારે મેળાનું જે મહત્વ છે ને સર, બહુ અદ્ભુત હોય છે। મેળો એટલે ઘણા મેં એવું સાંભળ્યું છે કે મેળામાં છે ને પેલા દીકરા દીકરીઓ જયારે હક પણ હોય ને એ ત્યારે મેળામાં થતા હતા, એટલે એકબીજાને જોવાનો રિવાજ અથવા સાથે મોકલવાનો રિવાજ સાતમ આઠમમાં હતો। એટલે પેલા તો શું, એવો કોઈ યુગ નતો ટેલિફોનનો કે એવો કોઈ યુગ નતો, ત્યારે મેળામાં ભેગા થતા। હજી હાલની તકમાં જે દીકરા દીકરી પરણા હોય ને ઈ લોકોના આણા જે પેલો તહેવાર આવે ને ઈ તહેવારમાં થતા હોય, પછી દિવાળી હોય તોય ભલે, સાતમ આઠમ હોય તોય ભલે, ગમે તહેવાર આવતો હોય પેલો, એટલે ઈ તહેવારમાં આણા મુકાતા હોય। એટલે ટૂંકમાં જે નીતા સાતમ આઠમ નું બહુ મોટું મહત્વ પેલા હતું, અત્યારે છે, અત્યારે અમારી બાજુ તો તોય હજી અમે જાળવી રાખ્યું છે। એટલે સગપણ છે ને આમાં થતા એકબીજાના, કહેવાય ને કે મેળામાં આંખ ના ઉલાડા, જે આપણો ગરબો પણ એક આવે છે, એટલે બધું સત્ય છે, લોકગીત છે। એટલે પેલા તો કઈ એવું યુગ હતો ને, એટલે લોકો મેળામાં જતા ને મેળાની અંદર સગપણ પણ ઘણા લોકોના થતા હોય છે। કોમેન્ટ કરી કે તમારા સગપણ થયા છે કે નહીં। હવે તો એવું કઈ નથી રહ્યું, એટલે હવે તો બધું ફોન ઉપર બધું થઈ ગયું છે। એટલે મેળાનું મહત્વ તમને હું કહું છું કે મેળાની અંદર અમે બધા અત્યારે જશું, જેને મેળાનો શોખ હોય ને, જેને ફજેતમાં બેસવાનો, એ ફજેતમાં બેસશે, બધા જમાં ગમે એટલા રૂપિયા ટિકિટ હોય પણ બેસવાનું અને ફરવાનું, અને ત્યાં આગળ મગફળી ખાવાની, જે અમે માંડવી ખાઈએ, માંડવી કયો, મગફળી કયો, શેકેલી હોય। પછી આ લોકો જે મેળામાં ન આવતા હોય ને, એ પછી એક સ્ટોલ હોય, આઈસ્ક્રીમના સ્ટોલ તો હોય, ત્યાં આઈસ્ક્રીમના સ્ટોલ ઉપર એ લોકો છોકરાઓ હાચવે, અને મોટા મોટા લોકો જે હોય ને જેને ફજેતમાં જવું હોય તો એ લોકો જાય, એટલે 2 કલાક એ લોકો ત્યાં બેસવું પડે। દાખલા તરીકે નીતાન મમ્મી છે તો નીતાન મમ્મીને બધું ન ગમે એટલે એ બેસશે, અને અમે બધા ફજેતમાં જાશું, છોકરાઓને રાખશે, પછી નાના નાના છોકરાઓને જ્યાં જ્યાં એ લોકોને કરવાનું મેળા હશે ત્યાં નાના ફજેતમાં એ લોકોને બેસાડવાના, અને મોટા ફજેતમાં મોટા બેસે। હવે તો યુગ એવો આવી ગયો છે જે ટિકિટ લઈને જવાનું છે, 20 રૂપિયા, 50 રૂપિયા। હમણાં તો રાજકોટમાં મેં એવું સાંભળ્યું હતું 80 રૂપિયા એક જણાની ટિકિટ, ખાલી અંદર જવાની, એટલે એક વીઆઈપી મેળો। નકર મેળાનો અંદર જે જવાનું કોઈ ચાર્જ ના હોય, મેળો લોકોનો મેળો કહેવાય। હવે બધું પ્રાઇવેટ થઈ ગયું છે, એટલે થોડુંક હવે મહત્વ જે કહેવાય કે હવે ભૂલાઈ ગયું છે। નકર જે મેળા મારવા જવું હોય ને કમલેશ, એ નો જઈ શકે, કે એ થોડુંક, અને પ્લસ પણ નીતા હવે એવું છે કે આ બધી જે જગ્યાઓ ભાડા પહેલા બધું ફ્રીમાં મળતું હતું, કે સરકાર પોતે એક આયોજન કરતી ને એક આવી રીતના વ્યવસ્થા કરતી, પણ હવે તો બધું વસ્તી વધી ગઈ છે, એટલે અલગ અલગ જગ્યાઓ કરવું પડે। તોય છતાં લોકો કદાચ ગમે એટલા રૂપિયા હોય ને તોય માણસો મેળો કરે અને કરે ને કરે જ। હવે આજે આપણે તમને મેળો બતાવશું। અને કમલેશ, અમુક મેળામાં અમુક કથા કે અમુક એવું જોડાયેલું હોય છે, ખબર છે કે ધારો કે આપણે વાંકાનેરના મેળામાં જાય તો આપણે જલેબી ખાવાની, અને ભજીયા આપણે જે વિસીપરાનો મેળો થતો મસાણનો, તો આપણે અહીંયા જતા તો આપણે ભજીયા ખાતા, એટલે 12 મહિના માંદા ન પડે, માંદા ન પડે। હા, એટલે બધું છે ને હજુ પણ એવું છે ઘણી બધા, એટલે મેળાનું મહત્વ બહુ મોટું છે, આપણા વર્ષોથી આવેલું આવ્યું છે। હવે તમને મેળો બતાવશું, કાઠિયાવાડનો મેળો કેવો હોય છે અને શું શું એમાં આપણે કરવાના છીએ તમને બતાવી। ચાલો, ફૂલ ટ્રાફિક સાથે, એટલું બધું ટ્રાફિક છે કે ગાડી રાખવાની પણ માંડ જગ્યાએ મેળો હોય, મેળો કરવાનો।
વિડીયો? વિડીયો સારો લાગ્યો. મજા આવે ને? થેન્ક યુ. જોતા રહેજો, ખાતા રહેજો. जल्दी जल्दी भागो टिकट, जल्दी जल्दी भागो. जल्दी जल्दी भागो टिकट. મજા આવે બેટા? બીક નહીં લાગે ને? હવે એના મમ્મી ને બધા આગળ ગયા છે, અમે આમાં બેઠા છે. બધા અહીંયા ગયા. હવે ચાલુ કરશું આપણે? ચાલશું? એવું કર્યું હો. હવે બહુ જ બીક લાગશે. મજા આવશે. ચાલો હવે મૂકી દઉં. પપ્પા આપણે ફુગા ફરવા આવ્યા છીએ. શૂટ ઉઈટો છે ને કે મેળાની ખરેખર સફર મજા આવી ગઈ. અને વરસાદ તમે જોવો છો, વરસાદની તો બતાવો ખાલી આગળ. ચાલુ વરસાદે પહેલી વાર મેળો કર્યો. પણ આપણે બાઇક સાડી કે વરસાદ એટલો બધો આપણાને નડ્યો નથી. હા અને હવે જવાના ટાઈમે વરસાદ ચાલુ થયો છે. હા પછી આપણે તોય- બેઠા હતા ને ત્યારે થોડુંક એક ઝાપટું આવ્યું. હા, ત્યારે તમે બેઠા ત્યારે હતું હો. હા ત્યારે થોડુંક આવ્યું હતું. અત્યારે બિલકુલ નથી. અત્યારે નથી. અને હવે જાવા ટાણે ચાલુ થયો છે થોડો થોડો. હા, પણ નેતાજી કહેવાય ને, આ મેળાની મજા તમે બધા માણી. હું તો ખાલી હું ને હેતુ ખાલી એક જગ્યાએ ત્યાં નહીં હતો. હેતુ ને જાવું તો કા બેટા શેમાં જાવું તું તારે? પચાસમાં છેલ્લે હે હા, તો જોઈએ હવે કેવું રહીએ છે. અને આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. જેટલું, કારણ કે મેળામાં શું કારણ કે ગીતો વાગતા હોય ને એટલે બહુ વધારે શૂટ ના કરીએ, કારણ કે એમાં તરત જ કોપીરાઇટ આવી જતી હોય છે. એટલે આખો વિડીયો આપણે શૂટ ના કરીએ કા. પણ મેળાની મજાની અંદર ખાવું ને તો ત્યાંના ફ્રૂટ ખાવાની મજા આવે. ફ્રૂટ ખાવાની મજા આવે. પછી મને તો ખીચું બહુ ભાવે. તમે ખાધું? હા, હું તો ગોતીને ખાય. કારણ કે ખીચું તો મળી જાય ગમે એ જગ્યાએ જાવ ને, ખીચું ઓન ધ સ્પોટ મળી જાય. ખીચું મળી ગયું. છોકરાઓને ચિપ્સ ખાધી, ભજીયા ખાધા અમે. પછી અમે શું ખાધું? પછી ફ્રૂટ ખાધું. ફ્રૂટ પછી અમે ફ્રૂટ ખાધું. દિયા ને હેતી એ આઈસ્ક્રીમ ખાધી. આઈસ્ક્રીમ તમને નો આપી? તને આપી આઈસ્ક્રીમ? ખોટું ખોટું કે આઈસ્ક્રીમ ખાધી. પાઇનેપલ ખાધું, તરબૂચ ખાધું, કે Pineapple વોટરમેલન ખાધું, પાઇનેપલ ખાધું અમે. હા, ઢોકળા ખાધા હતા. ભજીયા ખાધા. તો ભજીયા ખાઈને ગજીયા કરશું હવે. હા? એટલે અમે તો નથી ખાધું, અમે તો ખાલી ફ્રૂટ જ ખાધું છે. હમ. અને જે લોકો નથી ખવાય એને લોકોએ ખાધું છે ગરમ. હવે સીધા આપણે ચાય ઘરે. હા ચાલો. કારણ કે ઘરે જઈને હોઈ જશે. અમે છે ને પછી સાતમ આઠમમાં એક જે કહેવાય ને બીજી પણ એક મજા લેતા હોય છે. કાઠિયાવાડમાં હોય ને તો બધાને કેવું નથી, પણ અમુક વસ્તુ ના કહેવાય વિડીયોમાં, એ પણ અમે ખૂબ રમતા હોય છે. એટલે એ પણ અમે પરિવારમાં ભેગા થઈને બધા રમતા હોય અને એની મજા લેતા હોય છે. અને કાલે આઠમ છે તો ગુજરાતની અંદર દરેક જગ્યાએ મટકી તો ફૂટતી હોય ને નીતા, સાંજે ફૂટે. પણ વર્ષોથી એક પરંપરા છે કે જે મોરબીમાં સવારે મટકી ફોડ થાય. એટલે સવારે મટકી ફૂટે. એટલે હું ચોક્કસથી છે ને સવારે મટકી ફોડના જે કાર્યક્રમ હશે હું ચોક્કસથી તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો જોવાનું ભૂલતા નહીં અને ફૂલ તમને મોજ કરાવીશ. પછી જોવાનું ભૂલતા નહીં.
તો આજનો વિડીયો આપણે આટલો જ રાખીએ. મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. મળશું મેળે ખેડે મળશું ગામ ગીએ નહીં મળ્યા મેકરણ તે દિયા ધરતી રખતી. હરિઓમ તસે જય માતાજી બધી જે મોટી છે. અને નીતાએ આજે જે કહેવાય ને લસણનું શાક, આખા કઢીનું લસણનું શાક બહુ જોરદાર બનાવ્યું હતું. નો જોયું તો કાઠિયાવાડી બ્લોગમાં તમે જોઈ લેજો, મજા આવશે. રાંધણ છઠનો વિડીયો જોઈ નાખજો મિત્રો. હા, એને સાંજે બપોરે અપલોડ કરી નાખ્યો હતો વિડીયો. એટલે ના આજે કર્યો નહીં. આજે જ કર્યો. એટલે 7મના દિવસે આ વિડીયો 8મમાં આવશે. થેન્ક યુ સો મચ, જોતા રહેજો.